બનાસકાંઠાના વડગામનું વાટવાસ ગામ આઝાદીના દાયકાઓ બાદ પણ પાકા રસ્તા માટે વલખા મારી રહ્યું છે। હાઈવેથી માત્ર 1 કિલોમીટર દૂર હોવા છતાં ગ્રામજનો કાદવ કીચડ અને પથરાળ માર્ગો પરથી પસાર થવા મજબૂર છે। ચોંકાવનારી વાત એ છે કે સરકારી કાગળ પર રસ્તાનું કામ મંજૂર થઈ ગ્રાન્ટ વપરાય હોવાનું દેખાય છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટીમાં રસ્તો હજુ પણ કાચો જ છે। મનરેગા યોજનાનો કિસ્સો યાદ આવી ગયો। દૂધના ટેન્કર ખેંચીને લાવવા પડે। ગ્રામજનોનો આરોપ છે કે ચૂંટણી સમયે નેતાઓ 1 મહિનામાં કામ થઈ જશે તેવા આશ્વાસનો આપી જાય છે, પરંતુ વર્ષો વીતવા છતાં ગ્રામજનોની હાલાકીનો અંત નથી આવ્યો। આ રોડ બનતો નથી। અમારા ગામની અંદરમાં ડેરીનું ટેન્કર પણ ગામમાં આવી શકતું નથી। સમાન દાડક કોઈ મધુ આજુ તમે રોડ પર કોઈ સાધન લઈને જઈ શકતા નથી। એવી આ ગામની પરિસ્થિતિ છે। 5 થી 6 અરજીઓ આલેલી છે મામલતદાર કચેરીમાં, બરોબર। આ ગામની અંદરમાં ચૂંટણીમાં બહિષ્કાર કરેલો છે। અમુક નેતાઓને આશ્વાસન આલીને જતા રહ્યા, મહિનામાં થઈ જશે, આજકાલ કરતા 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 આખી સદીથી જતી રહે માની છે ને, બરોબર। તો આ ગામે સરકારી દસ્તાવેજ મુજબ વર્ષ 2020માં આરસીસી રોડ માટે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ, ખર્ચાઈ પણ ગઈ તેવું નોંધ્યું છે। કાગળ પર વર્ક ઓર્ડર અને વહીવટી મંજૂરી હોવા છતાં ગ્રાઉન્ડ રિયાલિટીમાં સ્થળ પર રસ્તો છે જ નહીં। ગયો ક્યાં એ એક સવાલ છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આશ્વાસન આપ્યું હતું, છતાં સ્થિતિ હજુ સુધરી નથી। સવાલ એ ઊભો થાય કે વિકાસના નામે ફાળવેલા નાણાં આખરે ગયા ક્યાં? શું માત્ર કાગળ પર જ ઘોડા દોડાવી દીધા? ભ્રષ્ટાચારના ગંભીર આરોપ સતત લાગી રહ્યા છે, પરંતુ કંઈ ઉકળી રહ્યું નથી। અમારા રોડની બહુ તકલીફ છે અને આઝાદી વખતે અમે રોડ હજી ભાડ્યો જ નહીં। અમે આ રોડિયા ધક્કામાં જ હેડીએ છીએ, એટલે કોઈ હોબળતા નહીં। અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરેલો છે, પણ ચૂંટણીના બહિષ્કારમાં અમને આશ્વાસન આલીને જતા રહ્યા કે અમારે મહિનામાં થઈ જાય, પણ આ તો 10 વર્ષ થઈ ગયો બહિષ્કાર કર્યા સિવાય, તો પણ અમારે